નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ દિનાવડ શ્રીજી કેમ્પસ ખાતે 52 પાટીદાર સામાજિક શૈક્ષણિક વિકાસ સંસ્થા દ્વારા આયોજિત સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પને દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે તબીબોની સેવાને બિરદાવતા જણાવ્યું હતું કે કોઈપણ રોગનું વહેલું નિદાન દર્દીને ઝડપથી અને સરળતાથી સ્વસ્થતા બક્ષે છે અને વહેલા નિદાન માટે નિષ્ણાત ડૉક્ટરની તપાસ અને સારવાર માર્ગદર્શન જરૂરી છે. ત્યારે ઘર આંગણે આ મેડિકલ કેમ્પમાં સ્થાનિક અને મોટા શહેરોના નિષ્ણાત ડૉક્ટર, તેમની ટીમ તથા સંજીવની રથ ઉપસ્થિત છે, तो તેનો મહત્તમ લાભ લેવા अपील करी હતી. बहुत सारी ऐसी बीमारियां हैं जो बहुत ही लेटर स्टेज पर पता चलती हैं और उसके बाद बहुत ज़्यादा कुछ हम लोग मतलब डॉक्टर्स कुछ बहुत ज़्यादा नहीं कर पाते. अगर मान लीजिए कि कोई कैंसर है 3rd 4th स्टेज पर चला जाता है तो उससे इंसान का जीव बचाना बहुत ही ज़्यादा एक अघरूपण છે. સાથે સાથે જે માણસ છે એના શરીર ઉપર પણ બહુ કષ્ટદાયક હોય છે. તો डिटेक्शन अर्ली डिटेक्शन મને કે શરૂઆતથી અગર ખબર પડી જાય તો એના નિરાકરણ પણ થઈ શકે, એના ઉપચાર પણ થઈ શકે. એટલા માટે આ કેમ્પ છે. સાથે સાથે મેં બધા ડૉક્ટર્સને પણ ખૂબ આવકારું છું કે એ લોકો આપણા સન્ડેના દિવસમાં એ લોકોએ પ્રયાસ કર્યું છે. સાથે સાથે ગાંધીનગરથી પધારેલ સંજીવની રથના ટીમને પણ આવકારું છું કે એ લોકો 150 કિલોમીટર દૂર આવીને અહીંયા આ સેવાઓ આપવામાં આવ્યા છે. આ મેડિકલ કેમ્પમાં કાર્ડિયાક, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક, ન્યુરોલોજી, ડેન્ટલ, એક્યુપંક્ચર સહિત વિવિધ રોગના નિષ્ણાત ડૉક્ટર અને તેમની ટીમે ઉપસ્થિત રહી દર્દીઓની તપાસ કરી સારવારનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વિવિધ પ્રકારના ટેસ્ટ, ECG તપાસ, OPD સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કેન્સર સ્ક્રીનિંગ પ્રોજેક્ટ આરંભિત સંજીવની રથ દ્વારા HPV વાયરસ ટેસ્ટ, મેમોગ્રાફીની સેવા આપવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરની શક્યતા તપાસવા HPV વાયરસ ટેસ્ટ અને બ્રેસ્ટ કેન્સરની શક્યતા તપાસવા મેમોગ્રાફી, આ બંને ટેસ્ટ જે મોટા શહેરોમાં અંદાજે 9,000 રૂપિયામાં થાય છે તેવા ટેસ્ટ પણ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા. સમગ્ર મેડિકલ કેમ્પમાં સંયોજક ગાયનોલોજિસ્ટ ડૉક્ટર RB પટેલ સહિત કાર્ડિયાક વિભાગના ડૉક્ટર દિલીપ સંઘવી, ડૉક્ટર પાર્થ પટેલ, ડૉક્ટર જીગર પટેલ, ડૉક્ટર પિંકેશ પરમાર, સ્ત્રીરોગ વિભાગમાં ડૉક્ટર કિંજલ પટેલ, ઓર્થોપેડિક વિભાગમાં ડૉક્ટર જય પટેલ, ડૉક્ટર સોહમ પટેલ, જનરલ સર્જન ડૉક્ટર બિરેન પટેલ, ન્યુરો સર્જન ડૉક્ટર નિમેશ પટેલ, ડેન્ટલ વિભાગમાં ડૉક્ટર જીમી પટેલ, ડૉક્ટર જીલ પંડ્યા, ડૉક્ટર અમિત પટેલ સહિતના તબીબોએ આરોગ્ય સેવા આપી મોટી સંખ્યામાં ઉપસ્થિત લાભાર્થી દર્દીઓની આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પાટીદાર સામાજિક શૈક્ષણિક વિકાસ સંસ્થાના પ્રમુખ, મંત્રી સહિત હોદ્દેદાર સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો. અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.